તો ચાલો નમસ્કાર દોસ્તો, આપણે 3D XGCBનું જે કેપીસીનું સેલ કિટ ગઈ ગઈ છે. તો જે આ ડબરો મેન છે તેની સેલ કિટ નાખવાની છે. તો પહેલાં જે મેન પાઇપ છે એ ખોલી લેવાની, બે પાઇપો. પછી જે એના લોક છે એ સીધા કરી લેવાના, પછી નટ ખુલશે ત્યાં સુધી આ ખુલવા ન દે. તો આ જે બોલ્ટ હોય છે જે તે પણ એડેપ્ટરના ખોલવા પડે, કારણ કે સિગરી પાનું ત્યાં લગાડવા માટે તે ખૂબ જ નડતા હોય છે. જોઈ શકો છો. પછી હું તમને બતાવું. જો સિગરીમાં બેસવા ન દે, ફરવા ન દે. એ બંને ખોલી પછી તો સિગરા વડે ખોલવામાં આવે. ત્યાર પછી ખોલી અને તેની સીલ કિટ નાખવાની રહે છે. તો ચાલો આપણે તેને ખોલી લઈએ, ત્યાર પછી તમને બતાવીશું કે સેલ કિટ કેવી રીતે કાઢવી. તો ચાલો મિત્રો, આપણે ડબરો ખોલી લીધા બાદ જો સુઈવાળી વસ્તુ તેના જે વોલ આપેલા છે પાઇપના, તેમાં પ્રેસ કરવાથી સીલ કિટ બહાર આવી જતી હોય છે. ત્યાર પછી કે આગળની સાઈડ પણ આપણે સુઈવાળી વસ્તુ કે ગમે તે હોય તે ઘૂંસાડી અને ખેંચો તો પણ નીકળી જતી હોય છે. તો સીલ કિટ કાઢી લીધા બાદ હવે સાફ કરી ડબરો અને નવી સીલ કિટ બેસાડી દઈશું. તો ત્યાર પછી આપણે નવી સીલ કિટ બેસાડી અને કમ્પ્લીટ ડબરો ફિટિંગ કરી લીધું છે. અને જો પાઇપોમાં ઓરિંગ તૂટી ગયું હોય તો નવી ઓરિંગ નાખી દેવાની રહેશે. તો બધું જ કમ્પ્લીટ થઈ જતાં કામ આપણે બોલ પાઇપોના ટાઈટ કરી લઈશું. ત્યાર પછી મશીનને ચાલુ કરી અને લીકેજ જોઈ લઈશું. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.